સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી તબક્કાવાર રીતે આગળ ચાલી રહી છે ત્યારે વિવિધ વિસ્તારોની અંદર ટ્રાફિક જામ, સ્થાનિકોની હાલાકી સહિતના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે। જે અંતર્ગત મેટ્રો કામગીરીને કારણે પાલનપુર જકાત નાકા અને મજુરા ગેટના એપાર્ટમેન્ટ સંદર્ભે તજજ્ઞોએ તૈયાર કરેલા રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। મજુરા ગેટ પર મેટ્રોને અડીને ઉભેલા તિરુપતિ એપાર્ટમેન્ટની સ્ટ્રક્ચરલ સ્થિતિ એટલે કે સ્વાસ્થ્ય નબળું હોય સ્થાનિકો અને પ્રશાસન બંને ચિંતામાં મુકાયા છે। 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી જતા ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી છે। મેટ્રોની કામગીરી વેળાએ પાઇપ નાખવાની કામગીરી દરમિયાન બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે। આપ જણાવો શું નોટિસ મળી છે? સાહેબ, અમને એવી નોટિસ મળી કે તાત્કાલિક ધોરણે ઉતારી કાઢવું પડશે। અમે કહું કે આ રિપેરેબલ છે, અમે તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો અમારો જે આર્કિટેક્ટ એન્જિનિયર છે તેનો અમે રિપોર્ટ પણ આપ્યો કે આ રહેવા લાયક છે, ઉતારવા લાયક નથી। અચ્છા, એ લોકોને બહાર જે એ લોકોનું પાઇલિંગ આવે છે જે ફૂટપાથની અડ છે ને અમારું જે લીગલી 4 ફૂટ અમારું જે બાલ્કની બહાર નીકળે છે જે એ લોકોને નડે છે એને કારણે જેથી કરીને ડિમોલિશન થઈ જાય તો અમે અમારું કામ કરી શકીએ એવી એ લોકોની બદ ઈરાદો છે। પણ અમે પણ અહીંયા રહીએ છીએ, અમે પણ આટલા વર્ષોથી રહીએ, અમે કઈ રીતે આપણે અમારે પણ જો જાનનું જોખમ હોય તો અમે તેને માટે આ રિપેર કરાવીએ છીએ। તમે જણાવો કેટલા પરિવારો અહીંયા રહે છે અને શું વિકલ્પ આપવાની વાત કરી ખરી? અહીંયા 40 મેમ્બર રહે છે, 40 ફ્લેટ અત્યારે ઓપન છે અને બધાની એક જ માંગ છે કે ભાઈ તમે આ ખાલી કરાવો છો તે જગ્યા પર અમને કોઈ જગ્યા બતાવો કે જેથી કરીને આ ફેમિલીને કોઈ ડિસ્ટર્બ નહીં થઈ શકે અને બધું ડિસ્ટન્સ વાઇઝ મળી શકે બધી જ વસ્તુ। જે બુજુર્ગો છે, લેડીઝો છે તેમને પ્રોટેક્શન પણ એ રીતે મળી શકે કારણ કે અહીંયાથી તમે બહાર જોશો તો મેઇન રોડ આવી જાય છે, બધી જ વસ્તુ અહીંયા ઇન ડિસ્ટન્સ પર જ છે બધી જગ્યા। શું કહી રહ્યા છે તમને સુરત મહાનગરપાલિકા મેટ્રો? ખાલી એમ જ કે બસ અમે આ ડિમોલેશન કરો, આ ખાલી કરી નાખો જગ્યા, બસ બીજું કંઈ જોઈતું જ નથી। એ લોકોનું કામ કેવું છે કે આસાનીથી નીકળી જવાય, કોઈને આ પોઝિશન બીજે આપવી નહીં પડે આ લોકોને। કેમ, કારણ શું છે? અહીંયા શું આવી રહ્યું છે? કઈ રીતે મેટ્રોની કામ? હું તમને બહારની પોઝિશન બતાવું છું કે કઈ જગ્યાએ એ લોકોનું પાઇલિંગ આવે છે મેટ્રોનું। તમે મારી સોસાયટીની બહાર આવશો તો હું તમને સોસાયટીની બહાર કઈ જગ્યા પર આવે છે અને કઈ રીતે એ લોકો મશીનરી મૂકવી શકે કે નહીં મૂકી, કેમ કે 10 વાર એ લોકોએ માર્કિંગો હટાવ્યા કે અમે આટલે દૂર લઈ જઈશું, આટલે આને કંઈ અડીશું નહીં। એસવીએનઆરસી પણ કદાચ એવો રિપોર્ટ આપ્યો, અત્યાર સુધી અમને એસવીએનઆરસીનો રિપોર્ટ નથી આપ્યો કે આ કઈ રીતનું છે, કશામાં પણ અમને અત્યાર સુધી આપ્યો નથી। અંધારામાં રાખીને બધું ચલવી રહ્યા છે।